દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપણે આપના ધર્મ સંભાળવા, મંત્ર વચન તે મેલ ટાલી. બને નરસૈયો તમ પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના દેનુમાં કોણ જાશે. ત્રણ સેને 60 ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળીઓ કોણ થાશે. દૈતના દૈતરા ગીતના ગેબરા, કળિયેલા દૂધ તે કોણ પીશે. હરી તારો હાથીઓ કાળી નાગનાથીઓ, ભૂમિનો નાદ તે કોણ હરશે. જમુનાને તીરે ગૌ ધન ચારતા, મધુરી મોરલી કોણ વાસે. બને નરસૈયો તારા ગુણ ગાઈ રીઝવે, ઉડતા બાહોળી કોણ સાસે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે. વેદ તો એમ વધે, સ્મૃતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ મુજના, અધ્યય તો હેમનું હેમ હોય. વૃક્ષમાં બ્રિજ તું, બ્રિજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. બને નરસૈયો જય મને તના શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીર પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે, તોય મન અભિમાન ન આને રે. સકળ લોકમાં સૌને રે વંદે, નિંદા ન કરે કેની રે. વાચકા છ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માતરે. જીવા થકીય સત્ય ન બોલે, પર ધન નવ જાને હાથ રે. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેન મન મારે. રામ નામ સુતાડી રે લાગી, સકળ તીરથ તેના તન
વન લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા બને નરસૈયો તેનું દર્શન કરતા કુળઈ કોતેર તાર્યા રે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાને રે. જળ કમળ છાડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. હે જળ કમળ છાડી જાને બાળા કહે રે બાળક તું માર્ગ બોલ્યો કે તારા વેરીએ વળાવ્યો નિશ્ચય તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો નથી રે નાગન હું માર્ગ બોલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શીશ હું હાર્યો રંગે રૂડો રૂપે પૂરો વિસંતો કોડીલો કોડા મનો મારી માતાએ કેટલા જન્મિયા તેમાં તું અળખામનો મારી માતાએ બેઉ જન્મિયા તેમાં હું નટવર નાનડો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો લાખ સવાનો મારો હાર આપું તુજને દોરિયો એટલું મારા નાગથી છાનું આપું તુજને ના ચોરિયો શું કરું નાગન હાર તારો શું કરું તારો દોરિયો સાને કાજે નાગન તારે કરવી ઘરમાં ચોરિયો ચરણ ચાપી મૂછ મરડી નાગને નાગ જગાડીઓ ઉઠો ને બળવંત કોઈ બાળને બાળક આવ્યો બેઉ બળિયા માથે વળગિયા કૃષ્ણ કાળી નાગ નાથિયો શસ્ત્ર ફેન ફૂકવે જેમ ગગન ગાજે હાથીઓ નાગન સૌવી લાપ કરે જે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાથનું શીશ કાપશે બેઉ કર જોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને અમ અપરાધી કઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને થાર બળી સગ મોતી રે શ્રી કૃષ્ણને રે વધાવ્યા નરસૈયાના નાથ પાસેથી
નાગને નાથ છોડાવ્યા, હે જળ કમળ છાંડી જાને બાળા, સુખ દુઃખ મન માન જાની, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના નવટળે, રઘુનાથ ના જડિયા, હરિશ્ચંદ્ર સરખા રાજીયા, તારા લોચન રાણી, પોતાના સતને કારણે, નીચ ઘેર બરિયા પાણી, નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાની, અર્ધેવ સ્ત્રે વનમાં ભમ્યા, ન મળે અન્ન ને પાણી, શેઠ કહીએ સગાળસા ચંગાવતી રાની, કેલૈયા કુંવરને ખાંડતા, નઈને આન્યા પાણી, પાંચ પાંડવ છઠ્ઠા દ્રૌપદી, હિને વન વન ભમતા, છત્ર છાહી નવ બેસિયા, સુખે નિદ્રા ન સૂતા, સીતા સરખી મહાસતી, જેના રામચંદ્ર સ્વામી, તેને તે રાવણ હરી ગયો, સીતા મહાદુઃખ પામી, દેવતાને મહા દુઃખ પડ્યા, સમર્યા સારંગ પાની, બાવટ બાગે છે ભૂદરો, મહેતા નરસૈના સ્વામી, સુખ દુઃખ મન માન આની, ઘટ સાથે રે ઘડિયા, રાધાને મંદિર હરી ગયા, ચોર્યો હૈયાનો હાર, કામની કંઠ સોહામનો, સુંદરીનો સનગાર, આલો હરી મારો હારડો, અબળાના ધાર, આલો હરી મારો હારડો, અગ્નિ કરો સૌ એકઠી, માહે ગોળા દિકાવ, લીધો હશે તો દાજસુ, દઈશું તમારો હાર, આપો હરી મારો હારલો, ડુંગર ડુંગર દવ બણે, લાગી 14 લાય, દાવાન હરી પી ગયા, તમને શું કરે આગ, આપો હરી મારો હારનો, નવસે નદીના નીર લાવી, ગોળી અમને રે પાવ, લીધો હશે તો દુઃખ હશે, દઈશું તમારો હાર, સાત સમુદ્રને નવસે નદી, ત્યાં છે હરિનો વાસ, કઈ રે નદી તમને દોભવે, શું કરે સાગર નીર, આપો હરી મારો હારલો, સાપ કરો સૌ એકઠા, મારે કંઠા લગાવ, લીધો હશે તો ડંખ હશે, દઈશું તમારો હાર, કાલિંદ્રી માં જંપલાવ્યા,
નાથ્યો વાસુકી નાગ, નાગનાથી કર્યા નેતરા, તમને શું કરે સાપ, આપો હરી મારું હારલો. રાધાને બોલડે હરી રીજા અંતર જામ, હાર આપ્યો હરિએ તત્ક્ષણ, નરસૈયાનો સામ, આપ્યો હરિએ મારો હારડો. રાધાને મંદિર હરી ગયા, ચોર્યો હૈયાનો હાર, કામિની કંઠ સોહામનો, સુંદરીનો સનગાર, હાલો હરી મારો હારલો. આનંદ આરતી હરખા પારા, હરિજન મેરે પ્રાણ ઉદ્ધારા, સંતો દર્શન ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે, શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર માંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય, આનંદ આરતી હરખ પારા, હરિજન મેરે પ્રાણ ઉદ્ધારા, હરિજન મેરે પ્રાણ ઉદ્ધારા. સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો અનેક વિચાર, અચલ ભક્તિ દેતા એવી, જે છે મુક્તિ ભંડાર, જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનતી, સ્વામી કૃપા કરો અતિ ગણ અનેક વિચાર, અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર, જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનતી. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આસ, વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે કાન. રામ કબીર. હરિ ચરણ સે ઉપણી, પડી શિવ શિરધાર, મૃત્યુ લોકે આવી જીવના, ભૂલ્યા સબ સંસાર. જીવનદાસજી મહારાજ કહે છે કે ગંગા ભગવાનના ચરણથી પ્રગટ થઈ હતી, તે પ્રવાહનું વહેણ શિવજીના માથા પર પડ્યું, આ રીતે તે મૃત્યુલોકમાં આવી છે. તે ગંગાનું સેવન કરવાથી ઉદ્ધાર થાય એમ એવા ભ્રમને લીધે બધા દુનિયાના લોકો ભૂલા પડ્યા છે, પરંતુ જે ભગવાનના ચરણમાંથી ઉત્પન્ન થઈ છે તેવા ભગવાનનું સ્મરણ ભજન તો એકે વાર કર્યું નથી, તો પછી કેવી રીતે તમારો ઉદ્ધાર થશે? રામ નામની ભક્તિ કર્યા વગર કોઈ પણ ભવસાગરમાંથી પાર પહોંચી શકશે નહીં. આમ તીર્થ અને વ્રતો રૂપી વાસનાઓ નરકમાં નાખે છે અને ઝેર ફેલાવનારી છે, પરંતુ કબીરજીએ આ તીર્થ વ્રત મંત્રાદિને મૂળ સહિત ઉખેડીને ફેંકી દીધા છે. આમ તેનાથી સાવધ રહેવા ભારપૂર્વક સમાગમમાં જણાવે છે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર.
સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. જીવનજી મહારાજને રામ કબીર, કબીર નામદેવ કબીરને રામ કબીર, અત્યારુજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો આપણે સંત સંગત નો જે પ્રવાહ વહેતો રહે છે, એ પ્રવાહ જીવનજી મહારાજની કૃપાથી વહેતો રહે છે. આપણે જીવનજી મહારાજની કૃપા હજો એવું આપણા સમાજમાં હંમેશા બોલતા રહીએ છીએ. જીવનજી મહારાજની જય આપણે હંમેશા બોલાવતા રહીએ છીએ. આપણો જે સમાજ છે, એ સમાજ એક મનુષ્યએ આપેલા ક્રાંતિકારી વિચારોને આચરણમાં મૂકીને ઉભો થયેલો સમાજ છે. અને આ સમાજને આપણે કૃપા નાથનો સમાજ પણ કહીએ છીએ. જીવનજી મહારાજે રામ અને કૃષ્ણની ભક્તિ આપણને આપી અને એમણે કૃપાનાથ તરીકે સંબોધ્યા. આપણા જીવનમાં જો આપણે જોઈશું તો આ જે ઈશ કૃપા છે, જે એક દિવ્ય તત્વ છે, એ દિવ્ય તત્વની કૃપાનો ધોધ વહી રહ્યો છે. અને ઘણા બધા મનુષ્યો, હું તો કોઈ વસ્તુને જોઉં ને તો જ માનું, મારી બુદ્ધિમાં આવે તો જ એનો સ્વીકાર કરું, અને મોટી મોટી જ્ઞાનની વાતો કરે. અને આ જે કૃપાનો ધોધ જે ભગવાન તરફથી વહી રહ્યો છે, આપણી ઉપર વહી રહ્યો છે, અત્યારે પણ ગણવા બેસે તો લિસ્ટ આપણું લાંબુ થતું જાય અને પૂરું ન થાય, એટલી બધી કૃપા આ ઈશ તત્વે આપણી ઉપર કરી છે. અને એનો ધોધ વહેતો રહે છે આપણી ઉપર, અને છતાંય આપણે કોરાને કોરા રહી જઈએ છીએ. એનું કારણ કે આપણી જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ એ કૃપાના ધોધ ઉપર છે જ નહીં. આપણી દ્રષ્ટિ તો છે ફક્ત ને ફક્ત દ્રવ્યો ઉપર, મટીરિયલિસ્ટિક હેપીનેસ ઉપર. એને આપણી ઉપર જે મોટી મોટી કૃપા કરી છે, એ આપણને દેખાતી નથી. અને એ જે નથી દેખાતી, એ જે દર્શન નથી થતું, એ દર્શન નથી થતું, એના કારણે આપણું જીવન સંકુચિત થતું જાય છે. અત્યારે આપણે કહીએ છીએ કે મનુષ્ય સંકુચિત થવા માંડ્યો છે. અરે મનુષ્ય પોતાનો પણ નથી થઈ શકતો. આપણે જયારે રમત રમવા જઈએ છીએ ને સંતો, ક્રિકેટની રમત લઈએ ને તો 11 જણા રમે, પણ ટીમમાં કેટલા હોય? 15 જણા. સોકરમાં જઈએ તો પણ કંઈક એવું જ, કે ફિલ્ડ ઉપર રમનારા આટલા હોય અને પછી આટલા આવે. કબડ્ડીમાં જાવ તો પણ એવું. દરેક રમતની અંદર સબસ્ટિટ્યુટ પ્લેયર હોય ને હોય જ. કોઈક મેઇન પ્લેયરને ઇન્જરી થઈ કે કોઈકને બદલાવાનું થયું તો એ બીજો સબસ્ટિટ્યુટ પ્લેયર છે, ફટ દઈને આવી જાય. થાકી ગયેલો પ્લેયર, ઇન્જર્ડ થઈ ગયેલો પ્લેયર બહાર જતો રહે અને પેલો અંદર આવી જાય. આપણા જીવનમાં સબસ્ટિટ્યુશન નથી સંતો. જે છે આપણે છે, આપણી જગ્યાએ બીજું કોઈ આવવાનું નથી ને બેસવાનું નથી. અને એ જે નો સબસ્ટિટ્યુશન છે, એ આપણને જવાબદાર બનાવે કે જીવનના પ્રત્યે આપણે જવાબદાર રહીએ, આપણી જવાબદારી નિભાવીએ. અને આ જીવન મળ્યું છે, તો આ જીવનમાં જ્યારે પણ આપણને કઈક પ્રકારની અનુભૂતિ થાય, ફિલિંગ્સ થાય, અને ફિલિંગ્સના પ્રમાણે આપણે જીવનમાં બદલાવ લાવવાનો હોય તો લાવીએ તો કોણ લાવશે? આપણે જ લાવવો પડશે, બીજું કોઈ નહીં લાવી શકે. અને એ જ જીવનની અનુભૂતિ છે, અને આજ આ જીવનની અભિભૂતિ પણ છે કે આપણે અભિભૂત થઈએ છીએ, ગદગદ થઈ જઈએ છીએ ઘણી વખત કે ઓહો કેટલી કૃપા, કેટલો પ્રેમ. અને એકલા બેસીને મનન ચિંતન કરતા હોઈએ છીએ તો વિચારીએ કે કદાચ આપણે ડિઝર્વ કરતા હોઈએ કે ન કરતા હોઈએ એના કરતા કેટલા ગણું આપણને મળ્યું હોય. અને તે વખતે આપણને એની ઈશ કૃપાની અનુભૂતિ થાય. જીવનજી મહારાજની આપણે જે પ્રબોધકા અંગની સાખીઓ લઈ રહ્યા છે, એ સાખીમાં જે ગઈકાલે આપણે
છેલ્લી સાખી જે લીધી હતી 192, આજે આપણે 193 અને 94 લેવાના છે. તો 192 નંબરની સાખીમાં જીવનજી મહારાજ કંઈક આપણને આવું જ કહે છે કે ગરીબા ગુમાન ત્યજ, જાગી જા. તું ભલો હોય કે ભૂંડો હોય, પણ જાગ્યા ત્યારથી સવાર. તું ગુમાન ત્યજ, ખોટું તારું અભિમાન છોડી દે. તારી પોતાની ફિલિંગ્સ, તારા પોતાની જે લાગણીઓ છે એ લાગણીઓને સમજ અને લાગણીઓને સમજીને તારા જીવનને બદલાવ આપી દે. પ્રબોધ કા અંગની અંદર જીવનજી મહારાજ એક સાખીમાં ખીલેલા છે અને આપણને સુંદર રસ્તો બતાવતા જાય છે. ગરીબા ગુમાન ત્યજ, કર સંતન કી સેવ. અને સીધી આંગળી એમને ચીંધી દીધી સંત પરંપરાની બાજુ. કર સંતન કી સેવ, સંતોની સેવા કર. સંતોની સેવા કરવા માટે કહ્યું છે, સંતોની ગુલામી કરવા નથી કહ્યું આપણને. જ્યારે વ્યક્તિ પૂજા વધારે પડતી થઈ જાય છે તો ગુલામી થઈ જતી હોય છે સંતો. અને જે ગુલામીની જે આપણી માનસિકતા છે એ માનસિકતાની બહાર નથી નીકળી શકતા. અને સંત પરંપરા કોઈ દિવસ ગુલામી નથી કરાવતી. સંત પરંપરા એ પ્રેમ પરંપરા છે અને પ્રેમ પરંપરાની અંદર ફક્ત ને ફક્ત પ્રેમ તત્વ જ રહેલું છે અને એ આપણા સમાજમાં પ્રતિબિંબિત થાય છે. જીવનજી મહારાજે આપણને પ્રેમ ભક્તિ આપી. જીવનજી મહારાજે આપણને નિજ જન પોતાના ગણ્યા અને એમને એ પરમ તત્વની ઓળખ કૃપાનાથ તરીકે આપી દીધી. આપણને કોઈ આકાર નથી આપ્યો, આપણને બીજું કશું બતાડ્યું નથી, પણ એ જે કૃપા તત્વ છે એ કૃપા તત્વની ઓળખ આપણને બતાવી દીધી કે કૃપા કરનાર છે. તારી પાસે એ દ્રષ્ટિ જોઈએ કે ભાઈ આ કૃપા મારી ઉપર થઈ રહી છે, એ દ્રષ્ટિ તારે જોઈએ, એની અનુભૂતિ તું કર. કૃપાનો ધોધ વહી રહ્યો હોય અને એની નીચે આપણે હોય અને છતાં પણ કોરા રહી જઈએ, એમાં ભૂલ આપણી. એનું કારણ આડું શું આવે છે? પેલી વધારે પડતી બુદ્ધિ, વધારે પડતું ગુમાન, વધારે પડતું અભિમાન, વધારે પડતો અહંકાર, એ આડો આવી જાય છે. અને એ જ્યારે આડો આવી જાય છે તે વખતે કર સંતન કી સેવ, કે સંતોની તું સેવા કર, એનો અર્થ પણ આપણને સમજાતો નથી. સંતની સેવા મેં ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે સંતની સેવાની અંદર ઘણું બધું આવી જાય છે. એની અંદર સત્સંગ પણ આવી જાય છે, એમાં સમાગમ પણ આવી જાય છે, એમાં સંતની દરેક પ્રકારની સેવા આવી જતી હોય છે. અને એને મેઇન વસ્તુ તો એ છે કે સંતના રસ્તે ચાલવું. એ જે રસ્તે ચાલે તે રસ્તે ચાલવું. આ સંતની સેવા. અને જે સંતની સેવા કરે છે એનું જીવન હંમેશા ને હંમેશા બદલાઈ જતું હોય છે. એનું કારણ છે કે જેને તમે જુઓ એને તમે ફોલો કરવાના, એના પ્રમાણે એનું અનુસરણ કરવાના. અને સાચા સંતના જીવનનું 2% બી જો અનુસરણ તમે કરી શકો અને 2 પલક પણ તમે એમના જીવનની જેમ રહી શકો તો જીવન બદલાઈ જતું હોય છે. અને એના પછીની લીટીમાં કહે છે જા દર્શન કુ જીવના. જા દર્શન કુ, એટલે સંતના દર્શન ની ઈચ્છા ભલભલા લોકો રાખે છે. વાંચત સુર મુનિ દેવ, દરેકે દરેક જન સંતના દર્શનની ઈચ્છા કરી રહ્યા છે. તો જે સંતના દર્શનની જે ઈચ્છા કરી રહ્યા હોય એનો અર્થ શું થયો સંતો? સંતનું દર્શન એટલે કયું? મોટા ભાગના લોકો સંતની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય એટલા માટે સંતના દર્શન માટે તલપાપડ થઈ જાય અને એનો ધબ્બો મારી ઉપર પડે, એની દ્રષ્ટિ મારી ઉપર પડે અને મારું જીવન ધન્ય થઈ જાય. એમનો સ્પર્શ થાય તો મારું જીવન ધન્ય થઈ જાય. અને એ ફક્ત ને ફક્ત શું થયું સંતો? દેહી દર્શન થયું. અને એટલા માટે આપણી અંદર સાખી પણ આવી, દેહી દર્શન સબ કરે, પણ જે સાચા દર્શન છે એ કોઈ નથી કરતું. જગદીશ મહારાજ તો આપણને કહેતા હતા કે મારા ચરણ સ્પર્શ પણ નહીં કરતા. જુઓ મારા ચરણ, ગમે ત્યાં હું ફરેલો હોય એવા ચરણ છે.
એ ચરણની અંદર કદાચ કોઈ ચામડીનો રોગ પણ થયેલો હોય, એ નથી મટી શકતો, શરીર છે, અને એવા ચરણને તમારે સ્પર્શ કરવાની શું જરૂર? ના પાડતા હતા આપણને. પ્રેમથી આપણે હાથ જોડીને રામ કબીર કહીએ, સ્વીકાર. તો દેહી દર્શન માટે હંમેશા ને હંમેશા સંત પરંપરા ના જ કે છે કે તમે જો સંતને ફક્ત વ્યક્તિ તરીકે જોશો તો ગયા તમે, કારણ કે તમે એમને વ્યક્તિ તરીકે જોયા તો કશું જ તમે આગળ કરી નથી શકવાના. એવું પણ આપણે નથી કહેતા કે એમને તમે દેવ તરીકે જુઓ, સંતને સંત તરીકે જ જુઓ. ભગવાને આપણી સમક્ષ એક મોકલેલો અસામાન્ય વ્યક્તિત્વ સામાન્ય થઈને આપણી સમક્ષ આવી જતું હોય, એટલે આપણે ફક્ત ને ફક્ત દેહી દર્શન કરીને ગુરુનું પધરામણું મારી ઘેર કરી લીધું, દેહી દર્શન કરી લીધા, પતી ગયું, એ ન ચાલે. જેને આપણે આપણા ઘરમાં બોલાવીએ, જેનું આપણે પધરામણું કર્યું હોય, એના જેવું જીવન જીવવું પડે. જગદીશ મહારાજ હંમેશા કહેતા હતા જયારે ફોટો પાડો ને ત્યારે કે તું આ દેહના ફોટા શું પાડ્યા કરે છે? મારા એની જે દિલમાં છે એ તો એ જો. દલ ભીતર દેદાર, દલ ભીતર, દિલની અંદર જે છે એના દેદાર કર, એના દર્શન કર, એના ચિત્રપટ પાડ. કારણ કે તું જો એના ચિત્રપટ પાડીશ તો તને ખબર પડશે કે અંદર શું છે. તો એ ચિત્રપટમાં શું આવે સંતો? એ ચિત્રપટની અંદર ફક્ત ને ફક્ત પ્રેમ જ આવે. સંતનું હૃદય પ્રેમથી ભરેલું હોય છે, નર્યા પ્રેમથી ભરેલું હોય છે, નિર્મળ હોય છે, અને એવા નિર્મળ હૃદય ની વાત અહીંયા છે. તો કે છે જા દર્શન કુ જીવના વાંછત સુર મુનિ દેવ. તો સારા દર્શન કરાય, દેહના દર્શન ના, તત્વના દર્શન કરાય, એ પ્રેમના દર્શન કરાય. અને એ જે વિભૂતિ ભગવાને આપણી સમક્ષ મોકલેલી છે, એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે, એ આ સંત છે, એને એ રીતે આપણે જોઈએ અને એના જીવન પ્રમાણે આપણું જીવન બનાવવાનો પ્રયત્ન કરીએ. સાચા સંત મળે એની વાત કરું છું. આ વેશધારીઓને એ દરેક કર્મકાંડી એમની વાત હું નથી કરતો. સંતની વ્યાખ્યા બહુ સ્ટ્રિક્ટ છે. સદગુરુની વ્યાખ્યા પણ એ જ રીતની છે સંતો, કે સાચા સદગુરુ કોને કહેવા. ત્યાં આગળ આપણી બુદ્ધિ ચોક્કસ લગાડવાની, પાક્કું સમજવાનું અને પછીથી કરવાનું. પણ જે સંત છે એને કોઈ તંત્ર નથી, કોઈ પ્રકારનો આગ્રહ નથી, કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. એ ફક્ત તમને ને તમને નિજજન તરીકે જુએ છે. સંત પારસમણી જેવા છે, એ તમને પારસ માંથી પારસ જ બનાવે, પોતાના જેવા જ બનાવી દે, પોતાના કરતા ઊંચા પણ તમને બનાવી શકે, એક રસ્તો બતાડે, પથદર્શક થાય અને આપણને જીવનના સાચા રસ્તા પર મૂકી દે. એની વાત અહીંયા કરવામાં આવી છે. તો ગરીબા ગુમાન તજ, તારું ઘમંડ છોડી દે, સંતોની સેવા કર અને સાચું દર્શન કર. એવું દર્શન કે જેના માટે સુરમુનિ એટલે કે સુરમુનિ દેવો દરેક પ્રકારનો જીવ આવા સંતના દર્શનની અપેક્ષા કરી રહ્યો હોય છે. એના પછીની સાખી 193 નંબરની, વાસન ફૂટે જીવના વસ્તુ ન આવે હાથ. ફરીથી પાછી આપણને એ જ વાત કહે છે. આગળની સખીમાં કહ્યું ગરીબા ગુમાનત્ય જ, તું ઘમંડ છોડી દે. આગલી સખીમાં કહ્યું આપણને, અહીંયા કહે છે વાસન ફૂટે જીવના વસ્તુ ન આવે હાથ. આપણને બધાને ખબર છે આપણા હાથમાં કાચનું વાસન હોય. એક જમાનામાં માટીના વાસન હતા. એ માટીનું વાસન ફૂટે તો શું થાય? વાસણની જે વસ્તુ હોય તે ધૂળમાં જતી રહે અને એ ફરીથી કામ ન લાગે. તો વાસણ ફૂટે જીવના વસ્તુ ન આવે હાથ. વસ્તુ જેની કિંમત હતી વાસણમાં હતી ત્યાં સુધી, એની કિંમત હવે રહી નથી. નવા જમાનામાં કાચના વાસણ આવ્યા છે તો કાચના ફૂટે છે, ધાડ ફૂટે એવું. એ હાથમાંથી પડતામાં એ વાસણ તો શરમ ભરવાનું નથી, ફૂટવાનું છે, અવાજ કરવાનું છે. અને એમાં પડેલી જેમાં રહેલી વસ્તુ છે, જે વાસણ એને સંગ્રહીને રક્ષણ કરીને રાખતું હતું, એ ગયું. તો જીવનજી મહારાજ આ દાખલો આપીને આપણને કહી રહ્યા છે
કે વાસન ફૂટે જીવના. વાસન એટલે શું? આપણું શરીર. જે મનુષ્યનો જન્મ મળ્યો છે તે. તો મનુષ્યનો જે જન્મ મળ્યો છે એવું આ શરીર ફૂટે એટલે કે જ્યારે શરીર છોડવાનો વારો આવી જશે ત્યારે શું થશે? કશું જ નહીં રહે. તો જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી તું કાર્ય કરી લે, ભક્તિ કરી લે. એટલે તો આપણે સવારે પ્રભાતિયું સુંદર ભાવથી ગઈએ છીએ. ભજો ભગવંત ભૂલ મત જાઓ, મનસા જન્મ કો એહી રે લાવો. આ તેરો અવસર, આ તેરી બારી, ઘટહી ભીતર સોચ વિચારી. આપણને આ વસ્તુ કહેવામાં આવેલી છે કે આ તારો અવસર છે, આજ તારી ઘડી છે. ગઠી ભીતર અંદર જ બેઠેલો છે, સોચ વિચારી. તું એને વિચારી લે અને આગળ જા. તું જો એ વિચાર્યું નહીં તો શું થયું? આ વાસન ફૂટે જીવના. આ શરીર ષડ વિકારો, 6 વિકારોથી ભરેલું છે. એ શરીર ધીમે ધીમે નાશ પામતું હોય છે, એ વિકારોને અધીન થતું હોય છે. તો એ શરીર કે જે હંમેશા ને હંમેશા ક્ષીણ થતું જાય છે, ધીમે ધીમે નાશ પામતું જાય છે અને છેવટે એ જતું રહે છે, એનો ઉપયોગ તું કરી લે. વાસણ ફૂટે જીવના, વસ્તુ ન આવે હાથ. એટલે શરીર જે નિમિત્ત છે એને તું સારો ઉપયોગ કર. ખીર પંચાયન જીવના, કાઈ ભોલે ભજે રઘુનાથ. ખીર પંચાયન, આપણે જે પેલી ખીરની અંદર આપણે કેટલા તત્વો ઉમેરીએ છીએ એટલે ખીર એક સુંદર ભોજન બની જતું હોય છે. અને એની એ જ વાત આપણને કરે છે પંચાયન એટલે કે પંચામૃત. જીવનજી મહારાજ જ્યારે આપણને આ પંચાયન શબ્દ આપે છે તે વખતે કર્મકાંડની પ્રસાદની વાત નથી કરતા આપણી સામે, પણ એ પંચામૃતની વાત કરી રહ્યા છે. એ પંચામૃત જે 5 તત્વોનું બનાવીને આપણે મુખથી આરોગ્ય છે, પંચામૃતની વાત જીવનજી મહારાજ એ નથી કરતા. અહીંયા જીવનજી મહારાજ કહે છે ખીર પંચાયન જીવના એટલે શું? તો કે પંચામૃતનો જે પ્રસાદ છે એ કયો? તો કે પ્રેમનું પંચામૃત, રામ ભક્તિનું પંચામૃત. જે આપણે રઘુનાથની ભક્તિ કરે, કાંઈ ભોલે ભજે રઘુનાથ, કે આપણે ભોળા ભાવથી નિષ્કામ અવ્યાભિચારેની ભક્તિ કરતા રહીએ, એક નિષ્ઠાવાળી ભક્તિ કરતા રહીએ અને એમાંથી જે પ્રેમ રસ ઉપજે એ પંચામૃતની વાત જીવનજી મહારાજ આપણને કરી રહ્યા છે. તો આ સાખીની અંદર જીવનજી મહારાજ આપણને એક અમૂલ્ય અવસર આપણને મળ્યો છે. એ અમૂલ્ય અવસરનો આપણે ઉપયોગ કરી લઈએ એની વાત કરી રહ્યા છે. એક સુંદર વિચાર કે આપણું જીવન માં જો ઉપાધિ જ ઉપાધિ હોય તો જીવન આપણે જીવીએ ક્યારે? જીવન જીવવા માટે મોકળાશ જોઈએ, સ્પેસ ટુ લીવ લાઈફ. અને જીવન જીવવા માટે જ્યારે મોકળાશ જોઈએ તો મોકળાશનો સમય આપણે પોતે જ કાઢવો પડે. અત્યારે આપણે સર્વે આ બેઠા છે એ આપણો મોકળાશનો સમય કાઢીને બેઠા છે કે મારે બેસવું છે આ જગ્યા ઉપર, કંઈક મનન કરવું છે, કંઈક ચિંતન કરવું છે, મારે કંઈક આગળ જવું છે આની અંદર. એ ભાવથી આપણે સર્વે અહીંયા બેઠા છે અને આને પાછળથી જે રેકોર્ડિંગ થતું એ સાંભળશે એ પણ એ જ ભાવથી બેઠા હશે. પણ એ વખતે જો આપણે કોઈ ઉપાધિ આપણી સાથે રાખી તો શું થાય? આપણે કોઈ પણ રીતે એમાં ફોકસ નહીં કરી શકીએ. એટલે આખું જીવન જો તમારે ઉપાધિમાં જ કાઢવું હોય, આખું જીવન ફક્ત ધન ઉપાર્જનમાં જ મૂકવી દેવું હોય, આખું જીવન ફક્ત ને ફક્ત મટીરિયલિસ્ટિક હેપીનેસ કે નાશવંત વસ્તુઓની પાછળ જ દોટ મૂકવાની રહી તો જીવન જીવાય ક્યારે? તો જે ઉપાધિ મુક્ત થવાની વાત આ સાખીની અંદર જીવનજી મહારાજ આપણને કહે છે. વાસન ફૂટે જીવના, યાદ રાખજે કે આ તારું જીવન છે એ પરમેનન્ટ નથી. જાગરે જંજાલી જીવડા યહ તો મેલા હાટકા, તાત માત સુતબાઈ બંધવા યહ તો મેલા ઠાટકા. આ જે ઠાઠ છે એ ઠાઠને ધીમે ધીમે કરતો તું ઓછો કર તો તને સાચો ઠાઠ દેખાશે. સાચો વૈભવ જે સદગુરુએ આપણને બતાડ્યો છે એ આપણને દેખાશે. અને એટલે કહે છે વાસન ફૂટે જીવના, વસ્તુ ન આવે હાથ. ખીર પંચાયન જીવના,
કોઈ ભોલે ભજે રઘુનાથ. કે તારે સાચું પંચામૃત લેવું હોય તો તું રઘુનાથની ભક્તિ કર, નિષ્કામ ભક્તિ કર. અને એ ભક્તિની અંદરથી જે તને અનુભૂતિ થશે ને, એ આ જીવન જીવવાની અનુભૂતિ થશે. આપણે જીવનને હંમેશા વર્ષોમાં ગણતા હોઈએ છીએ. કેટલું જીવ્યા એની વાત આપણે હંમેશા કરતા રહીએ છીએ. 50, 60, 70, 80, 90 સેન્ચુરી નજીક પહોંચી જાય તો ઓહો હો, બહુ જીવ્યા આપણે એવું બોલીએ. પણ ઇટ ઇઝ ઇન ટર્મ્સ ઓફ યર્સ, ફક્ત વર્ષોની દ્રષ્ટિએ. ક્વોલિટી ઓફ લાઈફ, કયા પ્રકારનું જીવન જીવ્યા એ તો છે જ નહીં. આપણે કહીએ કે 100 વર્ષ મારું શરીર ટક્યું, પણ 100 વર્ષમાંથી તે ઉપાધિમાંથી કેટલીક ક્ષણો મુક્ત રહ્યો અને જીવન જીવ્યો. કેટલો સમય સારા કાર્યમાં વાપર્યો, કેટલો સમય સંતોની સંગતમાં રહ્યો, કેટલો સમય તારી પરંપરા ને જાળવવા માટે આપ્યો, કેટલો સમય કુટુંબ ને પ્રેમ આપ્યો. આ જે રેટ રેસ, ઉંદરડાની દોડ જે ચાલી છે, એ ઉંદરડાની દોડની અંદર આપણને શાંતિથી બેસીને વિચાર કરવાનો સમય પણ મળતો નથી. તો એવા વખતે જીવનજી મહારાજ આપણને કહી રહ્યા છે કે ચેતી જા, વાસન ફૂટે જીવના, વસ્તુ ન આવે હાથ. ખીર પંચાયન જીવના, કઈ ભોલે ભજે રઘુનાથ. તો મધુર ક્ષીર રૂપી એવી આ રામ ભક્તિ નું પંચામૃત તું પાન કર. જીવનજી મહારાજ આપણને બહુ જ સરસ રીતે સમજાવી રહ્યા છે. ફરી પાછી પહેલો શબ્દ જે આગળની સખીમાં પણ એ જ આવે છે. જો 3 સખીના પહેલા શબ્દો જોશો, ગરીબ ગુમાન તજ, પછી કે છે વાસન ફૂટે જીવના, અને હવેની સખીમાં આપણને કે છે અનુભવે આંધો ભયો. અનુભવે આંધો ભયો એટલે શું કે છે કે તું બધા જાતના અનુભવ કરવા દોડ્યો, જુદી જુદી ઉપાસના પદ્ધતિમાં જઈને ગયો, ફસાયો, ત્યાં પડ્યો. આ પણ અનુભવ કરવા જેવો છે, આ પણ અનુભવ કરવા જેવો છે, એમ કરીને ઠેર ઠેર બધે ગયો, જુદા જુદા કર્મકાંડી માર્ગોમાં ગયો, વાંકી ચૂકી ઉપાસના પદ્ધતિમાં ગયો. અમે તો બધે જઈએ, અમારે તો બધે જ સારું લાગે, અમને તો અમે તો બધાને માનીએ. એ જે કરનારા છે એના પ્રત્યે હવે જીવનજી મહારાજ કહે છે અનુભવે આંધો ભયો. કે તું આ જુદા જુદા અનુભવ કરવા ગયો, બે બાકડો થઈ ગયો, મારે ભગવાનને જોઈએ છે, ભગવાન મળવું છે, ભગવાનના દર્શન કરવા છે. એમ કરીને પછી એક પછી તીર્થ, ઘડીકમાં 4 ધામ ને ઘડીકમાં 12 ને ઘડીકમાં જ્યોતિર્લિંગ ને, એ તારે કઈથી ગણતો જાય. અને પછી તો આ માતાને, પેલી માતાને, આ દેવતાને, પેલો દેવતા, એમ કરીને જે બે બાકડો બની ગયો. અને બે બાકડો બનીને શું થયો? અનુભવે આંધો ભયો. આવા જાતના ભાતના અનુભવ કરીને તું આંધળો થયો. જાત્રાએ ગયો પણ ખાલી હાથે પાછો આવ્યો. જાત્રાએ ગયો ને હું લઈને આવ્યો? તો કે એ જગ્યાએ જે પેલા પેઠા મળતા, કે જે પ્રસાદ મળતો, કે લાડવો મળતો, જે મળતો તો લઈને પાછા આવતા રહ્યા. અને મનને સંતોષ મનાયો કે હા, હું આટલે જઈને આવ્યો. પણ ત્યાં જઈને પણ તત્વની અનુભૂતિ નથી થતી, અંધશ્રદ્ધાની અનુભૂતિ થાય. પવિત્ર તીર્થસ્થાન ગયા ને ત્યાં આગળ ગંદામાં ગંદુ પાણી હોય તો મારી ડૂબકી, મારા પાપ ધોવાઈ ગયા. પાપ નથી ધોવાયા, ચામડીના રોગો લઈને ઘેર આવો તમે. જીવનજી મહારાજ આપણને અહીંયા ટોકી રહ્યા છે. અનુભવે આંધો ભયો. કે તું જેને શોધવા માટે નીકળ્યો છે એ તો તારી અંદર જ છે. એને લઈને તું એને શોધવા નીકળ્યો, એની અનુભૂતિ તને થઈ નહીં. લાઈનોમાં પડ્યો, ચોબાઓએ તને હેરાન કર્યો, બ્રાહ્મણો તારી પાછળ પડ્યા, કર્મકાંડીઓ તારી પાછળ પડ્યા, અને તું જ્યાં જાય ત્યાંથી ભાગવાનો જ વારો આવ્યો. એના કરતા ઘર શું ખોટું હતું ભાઈ? ઘરમાં બેસીને શાંતિથી આપણે આ કીર્તન ભક્તિ ભાવથી કર્યું હોય તો શું વાંધો હતો? પણ ના, એ તો ઘર કહેવાય ને. અમારે તો બહાર જવું પડે. પેલો તીર્થમાં જઈ આવ્યો અને હું ન જાઉં તો કેવું લાગે? અહીં આગળ જીવનજી મહારાજ કહે છે અનુભવે આંધો ભયો, જ્ઞાને ન પહોંચતો પ્રેમ. કે જુદા જુદા પ્રયાસ કરવામાં, કર્મ માર્ગની અંદર હું બે બાકડો બની ગયો, અને ત્યાર પછી જ્ઞાને ન પહોંચતો પ્રેમ, અને ત્યાર પછી જુદા જુદા માર્ગમાં પહોંચવા માંડ્યો. જ્ઞાન માર્ગ, જ્ઞાન મને મળશે,
જ્ઞાન લીધું, મેં જ્ઞાન લીધું. આપનાર પણ છે ને લેનાર પણ છે. તો જ્ઞાન માર્ગ આવ્યો, કોઈક યોગ માર્ગ બતાડ્યો તમને, કોઈક કર્મ માર્ગ બતાડે, જુદા જુદા માર્ગ આપણને બતાડે, અને એ જુદા જુદા માર્ગો પર ચાલ્યા અને બે બાકડા બન્યા. કારણ કે અંદરથી જે તત્વ જોઈતું હતું એ ન મળ્યું. અંદરનું તત્વ એટલે કયું? તો કે જ્ઞાને ન પહોંચતો પ્રેમ, કે સાચી જે પ્રેમ લક્ષણા ભક્તિ છે, સાચી પ્રેમ ભક્તિ છે, એ તું જ્ઞાનથી ન પામી શક્યો. એ તીર્થ સ્થાનોમાં જઈને ન પામી શક્યો. એ કર્મકાંડમાં તું ન પામી શક્યો. એનું કારણ છે કે પ્રેમ ભક્તિ તો તારી અંદર જ છે, પ્રેમ તત્વ તારી અંદર છે. અને એ પ્રેમ તત્વને તું ઓળખીને કહ્યું. એટલે એટલા માટે કબીરે કહ્યું, પ્રેમ ન હાટ બીકાય. પ્રેમ તત્વ એવું છે કે જે હાટ ન બીકાય, એની કે દુકાનો ના હોય. એ તો રાજા પ્રજા જે હોય એની પોતાની જે રુચિ છે એને પોતાની અંદર જ એને ઉપજે. કબીર આપણને કહીને ગયા. તો એ જ વસ્તુ જીવનજી મહારાજ આપણને કહે છે કે અનુભવે અંધો ભયો, જ્ઞાને ન પહોંચતો પ્રેમ. જ્ઞાન જ્ઞાન કરતો રહ્યો ને એટલો શુષ્ક થઈ ગયો, એટલો લુખ્ખો થઈ ગયો તું કે તને પ્રેમ ની અનુભૂતિ જ ન થઈ. ગોપીઓનો પ્રેમ તું સમજી જ ન શક્યો. ભક્તિ સંશો ભયો જીવના, તહા સો મુક્તિ કોનેમ. કે તું ભક્તિ સુધી જ નથી પહોંચી શક્યો, સાચી ભક્તિ સુધી નથી પહોંચ્યો. તને ભક્તિ માટે સંશય થઈ ગયો. ભક્તિને શોધવા માટે તું જ્ઞાન માર્ગમાં ગયો, યોગ માર્ગમાં ગયો, કર્મ માર્ગમાં ગયો, જુદા જુદા માર્ગો પર તું ચાલવા માંડ્યો, બે બાકડો થઈ ગયો, અને સાચી ભક્તિ જ ન મળી. કારણ કે સાચી ભક્તિ એટલે જ પ્રેમ ભક્તિ. અને જો તને સાચી પ્રેમ ભક્તિ ન મળી તો જીવનજી મહારાજ કહે છે કે તહા સો મુક્તિ કોનેમ. તો પછી તને મુક્તિ ક્યાંથી મળવાની છે? તું જ્યાં સુધી પ્રેમ તત્વને સમજ્યો નથી ત્યાં સુધી તને મુક્તિ મળવાની નથી. પ્રેમ મનુષ્યને મુક્ત કરે. જીવનજી મહારાજ આ સંદેશો આ સાખીમાં આપ્યો. પ્રેમ મનુષ્યને મુક્ત કરે, પ્રેમ મનુષ્યને બાંધે નહીં. પ્રેમમાં બંધન ન હોય, પ્રેમમાં મુક્તિ હોય. અને એ મુક્તિ આ સંત પરંપરાએ પ્રાપ્ત કરેલી છે. મીરા મુક્ત હતી, એની પાસે શું નહોતું, પણ એ મુક્ત થઈ ગઈ. નરસિંહ મહેતા મુક્ત થયા. સંત પરંપરા આપણને મુક્ત કરે. એટલે પ્રેમ બંધન ન આપે, પ્રેમ મુક્ત કરે. જીવનજી મહારાજની આ સાખી આપણને એ જ કહે છે, ભક્તિ સંશો ભયો જીવના, તહા સો મુક્તિ કોનેમ. તે તારી ભક્તિ જ યોગ્ય નથી તો પછી મુક્તિ તને કેવી રીતે મળવા છે? તે ભક્તિ મુક્તિ દાતાર નારાયણ છે, નિર્મલ હોય. કડવાની અંદર પણ આપણને આ જ વસ્તુ કહેવામાં આવી છે. સંતો વારે ઘડે સંત પરંપરાના શબ્દો જેનું આપણે કીર્તન પારાયણ કરતા રહીએ છીએ, એ શબ્દોને જો આપણે હૃદયસ્થ કરીએ તો આપણને સુંદર રસ્તો મળે. આવતા રહેજો સંતો. આવતીકાલે ફરીથી પ્રબોધકા અંગની આપણે 3 નવી સાખી લેવાના છે. અને આ પ્રબોધકા અંગને આ મહિનાના અંતમાં આપણે વિરામ આપીશું, એને સમાપન કરીશું. જોડાતા રહેજો. સાંજે સંધ્યા આરતીમાં આવતીકાલે ફરીથી પ્રભાતના સત્સંગમાં મળીશું. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ રામ કબીર. કબીર, સર્વે રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ પ્રભાતના રામ કબીર, રામ પ્રેમ કબીર, ભર્યા રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર, કબીર, રામ બાળ કબીર, સર્વ કૃપાળુને સંતોને આનંદ પ્રભા પામ્યા, રામ રામ કબીર, કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, સર્વે ભક્તોને રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર.